નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। મહાવીરમ અમારા નવા ઓર્ગેનિક ઘી તમામ ટેસ્ટિંગ સર્ટિફિકેટ ધરાવે છે। FSSAI પ્રમાણિત ISO 2015 સર્ટિફાઈડ કંપનીનું શુદ્ધ ઘી મુંબઈમાં ફ્રી હોમ ડિલિવરીની સુવિધા। મુખ્ય બ્રાન્ચ ભાઈન્દર। મોબાઈલ નંબર 993011118586। झेलम मेहता घाटकोपर 9322142999। शीतल मेहता भुज 9408202004। રાજ્યમાં ડિસેમ્બરથી કડકડતી ઠંડી પડશે, તાપણા કરવા તૈયાર રહેજો, અંબાલાલ પટેલની આગાહી। ગુજરાતમાં હવામાનની પેટર્નમાં કોઈ ફેરફાર થયો નથી। અડધો નવેમ્બર મહિનો વીતી ગયો છતાં ઠંડી હજુ શરૂ થઈ નથી। પહાડી વિસ્તારોમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે। હવામાન વિભાગની આગાહી મુજબ આજે ગુજરાતમાં હવામાન શુષ્ક રહેશે। દરમિયાન અંબાલાલ પટેલે રાજ્યમાં ઠંડીને લઈને મોટી આગાહી કરી છે। અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આ વખતે ગુજરાતમાં ઠંડી 25થી 30 વર્ષનો રેકોર્ડ તોડી નાખશે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 22 ડિસેમ્બર બાદ રાજ્યમાં કડકડતી ઠંડી શરૂ થશે। રાજ્યમાં 27 ડિસેમ્બર દરમિયાન લઘુત્તમ તાપમાન 8 થી 10 ડિગ્રી રહેશે। તેમણે એમ પણ કહ્યું કે આ વખતે ઠંડી 25 થી 30 વર્ષનો રેકોર્ડ તોડશે। આ સાથે તેમણે કહ્યું કે માર્ચ અને એપ્રિલમાં માવઠું પડવાની સંભાવના છે, જેની અસર ફેબ્રુઆરી સુધી રહેશે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં 19 થી 22 નવેમ્બર દરમિયાન અરબી સમુદ્રમાં લો પ્રેશર જોવા મળશે। જો લો પ્રેશર ઓમાન તરફ જશે તો વરસાદ નહીં પડે। જો તે ગુજરાત તરફ આગળ વધશે તો વરસાદ પડી શકે છે। તેમણે કહ્યું કે આ વખતની ઠંડીથી ગ્લોબલ વોર્મિંગની અવધારણાને ઓછી કરી દેશે। તેમની આગાહી મુજબ ઉત્તર ગુજરાતમાં કડકડતી ઠંડી પડી શકે છે। હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાત ઉત્તરીય વિસ્તારમાંથી આવતા ઠંડા પવનને કારણે પ્રભાવિત થશે। રાજ્યમાં 22 ડિસેમ્બરથી ખતરનાક ઠંડી પડવાની સંભાવના છે। 27 ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં લઘુત્તમ તાપમાન 8 થી 10 ડિગ્રી રહેવાની શક્યતા છે। ઠંડીની અસર ફેબ્રુઆરી સુધી રહેવાની શક્યતા છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 14 નવેમ્બર 2024। આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।